નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં 5 લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં 5 લોકોના મોત થયા છે, તેમજ ગુંટુરમાં ઓવરફ્લો થતી નહેરમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા છે. તેલંગાણાના કેસ સમુદ્રમ અને મહબૂબાબાદ વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ ગયો. વિડીયોમાં પૂરના પાણી ટ્રેક પર વહેતું જોવા મળી રહ્યું છે. દિલ્હી વિજયવાડા રૂટ પર તમામ ટ્રેનોને રદ કરવામાં આવી છે. આંધ્ર અને તેલંગાણા આવતી અને જતી લગભગ 6 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 9ને ડાયવર્ટ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 7 દિવસથી ગંગાના જળસ્તરમાં વધારો થયો છે. વારાણસીના 55 ઘાટ ગંગામાં ગરકાવ થઈ ગયા છે. બલિયામાં ગંગા ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં ઓગસ્ટમાં 253.9 મીમી વરસાદ નોંધાયો હતો. 2001 પછી આ બીજો સૌથી વધુ વરસાદ છે. ગુજરાતના વડોદરામાં હવે પૂરના પાણી ઓસરી રહ્યા છે. 2 દિવસમાં 24 મગર રહેણાંક વિસ્તારમાં પહોંચ્યા હતા. એમપી સહિત 12 રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. સપ્ટેમ્બરમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 9% વધુ વરસાદની અપેક્ષા છે. સપ્ટેમ્બરમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના ભાગો, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે ભારે વરસાદથી આ વિસ્તારોમાં પૂર આવી શકે છે. આ ઉપરાંત ભૂસ્ખલન અંગે પણ સતર્ક રહેવું પડશે.